वर्तमान समय ની અંદર જે દરેક ધારાસભ્યને 5 કે 10 કરોડ રૂપિયા આપે તો 5 કે 10 કિલોમીટર રોડ થાય। આજે હું માનું છું ત્યાં સુધી કાંકરેજ તાલુકાની ઓછામાં ઓછા 200 રોડોની માંગણી હોય અને આ પ્રમાણે જો સરકાર ફાળવણી કરે તો 100 વર્ષ સુધી પણ આનો પાર આવે નહીં જે માંગણીઓ છે એનો। તો એના માટે આપણે એનો પ્રશ્ન માટેનો હલ માટે શું તો સત્તા પરિવર્તન આવે અને આ વિસ્તારને કોઈ ખાસ પેકેજ આપે તો જ આ રસ્તાઓ માટેનો પ્રશ્ન કાયમી હલ થઈ શકે એમ છે। અને એના માટે કરીને જો સરકારે ધાર્યું હોત તો 2017 માં ફ્લડ આવ્યું, અતિવૃષ્ટિ આવી અને અતિવૃષ્ટિના નામે જો પેકેજ આપ્યું હોત તો આ વિસ્તારના તમામ ગામડાઓને ગામથી ગામ જોડતા રસ્તા બન્યા હોત કે ના બન્યા હોત? બન્યા હોત, પણ એમની આપવા માટેની ઈચ્છા શક્તિ નથી। હમણાં સમગ્ર બનાસકાંઠાની અંદર તમને બધાને ખબર છે કે મગફળીના ઠેકાના ભાવ માટે કરીને સેટેલાઇટ થી કરીને સર્વે કરે છે, કરે નથી કરતા? હવે એમાં આવ્યું કે ના આવ્યું અને માપણી સીટમાં આખા ખેડૂતોને બરબાદ કર્યા। એને એ રીતે આ ઠેકાના ભાવ આપણને જે મળવાના હોય અને એનું સર્વે થવું જોઈએ। 7 બાર ને 8 અને ખેડૂતના ખેતરે જઈને ગ્રામ સેવકે સર્વે કરવું પડે, એના બદલે બારોબાર ઓફિસમાં બેસીને સર્વે કરે અને એના હિસાબે ખેડૂતોને મગફળીના ઠેકાના ભાવ એ ક્યાંક ને ક્યાંક ન મળે તો આ એમની ટેકનોલોજી જે છે એ દુરુપયોગ થઈ રહ્યો છે, એના કારણે પૂરું સાચું સર્વે થતું નથી। બીજું જન આક્રોશ રેલી શા માટે તો આપણી તમામ ખેડૂતોની જમીન જે માપણી સીટ એમના પામે ભારતીય જનતા, હું માનું છું ત્યાં સુધી જ્યારે અંગ્રેજોએ માપણી સીટ કરી હતી ને ત્યારે પણ હાચી થઈ હતી, 1 ઇંચ ક્યાંય જમીનનો ફેરફાર નતો। અને આ તો અંગ્રેજો પરતા પણ બહેતર છે કે એમને અધિકારીઓને આવક ઊભી કરવા માટે કરીને તમામ ખેડૂતોનું સર્વે ખોટું કર્યું, એમની માપણી ખોટી કરી અને એના કારણે આજે લાખો રૂપિયા ખેડૂતોને પોતાની જમીન એ હરખા 7 બાર ના 8 આના ઉતારા કરવા માટે, ભાઈએ ભાગ પાડવા માટે કે જમીનનું કોઈ લે વેચ કરવું હોય તો પણ આજે ડીઆરઆર માં અંદર લાખો રૂપિયા ખેડૂતોને લીધા દીધા વગરના આપવા પડે કે નથી આપવા પડતા? પોતાની જમીનનું રેકર્ડ હરખું કરવા માટે કરીને આપવા પડે છે। ત્યારે આ અનેક સમસ્યાઓ છે અને અનેક સમસ્યાઓના સમાધાન માટે આવનાર સમયની અંદર કોંગ્રેસ એ આપણે વચ્ચે આવી છે। અને આજ મુખ્ય કોઈ મુદ્દો હોય તો વોટ ચોર, એ વોટ ચોર એટલા માટે કે આ દેશના જનનાયક રાહુલજીએ લોકસભાની અંદર એમને અનેક વખત એમને તમામને વિનંતી કરી, ચૂંટણી પંચ હોય, વિપક્ષ હોય કે એના માટે કરીને ચર્ચા આપો અને એમને કર્ણાટક હોય, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર હોય, બિહાર હોય, અલગ અલગ રાજ્યોની અંદર એનાલિસિસ કરીને આપણી કોંગ્રેસની ટીમો લગાવીને પુરાવા આપ્યા કે તમે આ રીતે વોટ ચોરી કરો છો। આજે આપણે પણ એમાંથી જનજાગૃતિ લાવીને આપણા વિસ્તારની અંદર આપણે એલર્ટ રહેવું પડશે। આજે બનાસકાંઠા જિલ્લાની અંદર ગઈકાલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મીટિંગ હતી અને એમાં તમામ આપણા યુવાનોનો અને હોદ્દેદારોની માંગણી થઈ કે બનાસકાંઠામાં કોઈક એવી વિધાનસભા ચોઈસ કરો કે એની અંદર આપણે 100% વેરિફિકેશન કરીએ અને કેટલી જગ્યાએ એક વ્યક્તિના નામ ડબલ છે એ કાઢવા માટે આપણે શું કરવું પડે? પહેલી તો આપણે યાદી બનાવવી પડે। ધારો કે અહીંયા આપણે અત્યારે થરાની અંદર બેઠા છીએ તો ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળા થરાની અંદર જે એમના મકાન છે તો એમના મતદાર યાદીમાં નામ આયા હશે અને જે તે ગામમાં રહે છે ત્યાં ગામમાં પણ એમનું મતદાર યાદીમાં નામ હશે। ચૂંટણી પંચ કેવું કે ભાઈ મતદાર જ્યાં ઈચ્છે ત્યાં રાખી શકીએ, પણ એક જ જગ્યાએ હોય, એક વ્યક્તિ એક વોટ એ નારો લઈને જયારે રાહુલજી આખા દેશની અંદર નીકળ્યા હોય ત્યારે આવનાર સમયની અંદર આપણે ખભે ખભો મિલાવીને સૌથી પહેલો ટેસ્ટ એ આપણો જિલ્લાને તાલુકા પંચાયતની ચૂંટણી છે અને બનાસકાંઠા જિલ્લો એ કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે। હું માનું છું ત્યાં સુધી એકાદ વખત કે 2 વખતને બાદ કરતા એ બનાસકાંઠા જિલ્લા પંચાયત એ કાયમી આઝાદીથી કરીને આજ સુધી કાયમી કોંગ્રેસની બની છે અને એમાં કાંકરેજની શરૂઆત એ કાયમી મજબૂતાઈથી થઈ છે અને આ વખતે પણ જ્યારે 2 તાલુકા અલગ પડ્યા છે, નવું સીમાંકન પણ થશે। સીમાંકનમાં પણ બધા ખબર રાખજો। હવે ટૂંક સમયની અંદર જ્યારે એની જાહેરાત થશે એ ટાઈમે જે આપણે સૂચનો આપવાના હોય એ સૂચનો પણ આપજો। અતિવૃષ્ટિની અંદર આ વિસ્તારની અંદર સાહેબ એ કપાસ હોય, એરંડા હોય, એ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। અમે ત્યાં સોઈગામ તાલુકો હોય, વાવ તાલુકો હોય,
ત્યાંની તાલુકા કોંગ્રેસ સમિતિને સાથે રાખીને ગામડે ગામડે ગયા અને તમામ ખેડૂતોને ફોર્મ ભરાવ્યા. આવતીકાલે એ તમામ ખેડૂતોને બોલાવીને આવેદન પત્ર આપવાના છીએ અને સદા સરકાર વળતર ના આપે તો એને હાઈકોર્ટમાં ખેડૂતો વતી આપણે લડવું પડે તો લડીને પણ ખેડૂતોને વળતર અપાવીશું. આ ભારતીય જનતા પાર્ટી એટલી ભ્રષ્ટાચારી પાર્ટી છે કે માત્ર યોજનાઓ એ એમના લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટર મળે અને યોજનાઓના નામે કઈ રીતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય. આપણે વર્તમાન સમયની અંદર એ ભારતમાળા રોડ માટે ખેડૂતો માટે લડ્યા, છેક દિલ્હી સુધી લડ્યા અને લડ્યા એટલે પગના નીચે રેલો આવ્યો એટલે ખેડૂતો સાથે સમાધાન કરવા માટે આવ્યા, આર્બિટ્રેશન માટે આવ્યા અને હવે એ રીતે એગ્રી થયા કે ખેડૂતોને વર્તમાન માર્કેટના વેલ્યુએશન પ્રમાણે વળતર આપીશું. જો એમને આપવું હોય તો જ્યારે પહેલું 2 નંબરિયાને આપતા હતા, જે ખોટા ખેડૂતો થઈ ગયા એમને એને ભાવ કરીને આપતા હતા, પણ ખેડૂતોની વાત નતા સાંભળતા. કોંગ્રેસ સમિતિએ એને કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર આપ્યું ને આપણે ત્યાં સુધી લડ્યા એટલે આજે ભારતમાલાના ખેડૂતોને એ વર્તમાન માર્કેટ વેલ્યુએશન આપવા માટે તૈયાર થયા. એટલે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસ પાર્ટી એ ખેડૂતો માટે હોય, અન્યાય સામે હોય, જ્યાં હોય અહીંયા લડવા માટે તૈયાર છે. માત્ર ને માત્ર તમારા સાથ સહકારની જરૂર છે. એટલે વિશેષ ના કહેતા આપણા મંચસ્થ મહાનુભાવો છે, તમામ વિગતથી વાત કરવાના છે, પણ આવનાર સમયની અંદર સંગઠનની વાત હોય